નથી જાણો ખતરા કરીશું વાંધો નહીં પેન્ટ ભરાય તો ઓલું થઈ જાય તેને લોહી નાખી દો થાય આમાં રેતી છે બીજું કઈ નથી ભરા હે ભરતા પેન્ટ તાર વ્હાઈટ હે કઈ ના ભરે બે ઉચક નીચક થશે આગળ વજન તો બહુ કોઈ દી ના આવે ખબર પડી વજન કિનો વધારે તારો ભાંગી લેવું છોકરાઓનું આ ચીટિંગ કરે ભાઈ હવે કિનો વજન વધારે હવે કિનો વજન વધારે હવે કેમ બેઠી છે ને હા પણ ભલે ને એમ હોય તું એમ જ બેઠા તમારા વજન છે તો તમે ટ્રાય કરો બે ફટાકો કરો ઊંચા આમ ના ફટાક. લાગે એ બૂમરેંગ બૂમરેન લેવું બૂમરેન હા ઉતરી જાઉં કેમ છો બધા? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. મસ્ત મજાની સાંજ પડી ગઈ છે અને મારું મગજ કેવું થઈ ગયું છે મને ખબર નથી પડતી. મારે શું ડિસિઝન લેવું શું ના લેવું કઈ ખબર નથી પડતી. 5 મિનિટની અંદર મારો પ્લાનિંગ આખો બદલી જતો હોય છે. હવે અત્યારે જેવું થયું છે મારી જોડે, મારે 5 મિનિટની અંદર મારો આખો મગજ ફરી ગયો છે. અત્યારે જવું છે મારે સાસણ. અમે હવે જઈએ છીએ 2 કપલ, હું અને નીતિનભાઈ, બરાબર? કારણ કે યાર અમે હમણાં ગોવા ગયા હતા ને ફરવા માટે, એટલે ટૂંકમાં મનુને ક્યાંય લઈ નતા ગયા, પ્રિયાબેન ને ક્યાંય લઈ નતા ગયા, તો એ બે અત્યારે કંઈક પ્લાનિંગ કરી લીધું છે, ડિસ્કસ કરી લીધું છે કે અમારે જવું છે સાસણ ફરવા માટે, લઈ જાવ. મેં કીધું કઈ વાંધો નહીં, હાલો ભાઈ, બીજું શું કરે, અમે તો હવે ભાઈ કઈ વાંધો નહીં, જાતા આવી, બરાબર. અને રિસોર્ટે પણ ફોન કરી દીધો છે કે ભાઈ 2 રૂમ આપણે બુક કરી લેજો, રાખી દેજો, એટલે અમે આવીએ છીએ. તો બધું થઈ ગયું છે, પ્લાનિંગ ડન. અત્યારે હું થોડોક બજારની અંદર જાઉં છું, મારે થાર ગાડીની અંદર થોડું જોયું કામ કરાવવાનું છે. 60,000 ની સર્વિસ આવી ગઈ છે, તમે જોઈ લ્યો, દેખાય છે, પણ હજી કરાવી નથી. 60,000 પ્લસ હાલી ગઈ છે આપણી ગાડી. પણ બહુ બધા ખરાબ રસ્તા પાર કરીને આવ્યા છે, પણ એ ખરાબ રસ્તાની પણ મજા છે. કામનું સાચું ને? હું હુઈ ગઈ હતી તું તો જતા ને અણહાર જતા કેવી નીંદરમાં છે, નીંદરમાં ફૂલ. બેન તમે નીંદરમાં છો? તમે તો હુતા જ નથી, સાચી? હરખ નહીં, આખી આખા રસ્તામાં રોદા જ ગયો. હા મામા આવે તો લેવાનો મેં ઓલો કંદોરો પડ્યો ને તો આવી બેનું છે મારે. અત્યારે બ્રશ કરવું? વાહ, માણસ સવારે બ્રશ કરે, રાતના બ્રશ કરે, સરસ. હે કરવું પડે, રાત્રે બ્રશ કરવું પડે. તો ગુડ મોર્નિંગ ગાઈસ, સવાર થઈ ગયું છે ને અત્યારે મેકઅપ નું કામકાજ ચાલે છે. આ મને તમારે બહુ જરૂર ધંધે લગાડી દીધો હે. તમારે બહુ જરૂર છે ને, તોય હું એમ કહું તોય આમ જરા સારું લાગે, કેમેરામાં સારું લાગે, કેમેરામાં સારું લાગે. તમારા હેર લઈ હેર માં એકચ્યુઅલી બહુ મોંઘા છે. તો જો તાળી વગાડો. વાહ, આમાં હું કઈ નહીં કહું, આમાં હું કઈ કહેવાનો જ નથી. ભાઈ બહાર છે ફૂલ વરસાદી માહોલ, અને અત્યારે અમારે મનુ નાવું છે સ્વિમિંગ પુલમાં. કયું ની લપ કરે છે, નથી નાવું, ના પાડી દીધી ને તને એક ફેર મેં. હાલો નહીં યાર કઈક આમ તડકો બડકો હોય તો મજા આવે, સમજ્યા? આમાં તો કેવું જાય સુઈ જાય. હે તો પછી તારું અમે નાવું તો હે, પણ મસ્ત મજાનું અત્યારે આમ નેચરલ વાતાવરણ જો તમે. હા ભાઈ. તો ભાઈ અત્યારે ભરતભાઈ અને મનુબેન બે વાંધો નહીં, પેન્ટ ભરાય તો ઓલું થઈ જાય તેને લોહી નાખી દો થાય આમાં રેતી છે, બીજું કઈ નથી. ભરા હે ભરતા પેન્ટ તાર વ્હાઈટ હે કઈ ના ભરે ઉચક નીચક થશે આગળ. વજન તો બહુ
તો હું એવું પાછી હો ભાઈ કોઈ દી ના આવે ખબર પડી વજન કિનો વધારે તારો તો ઈ તો એના જોઈ ને ભાંગી લેવું છોકરાઓનું કાઈ ના ભાંગે એ તું કે છે લે આ ચીટિંગ કરે ભાઈ હવે કીનો વજન વધારે હવે કીનો વજન વધારે હવે ઈ પણ કેમ બેઠી જો ને હા પણ ભલે ને એમ હોય તું એમ જ બેસાડો તમારા વજન છે તો તમે ટ્રાય કરો બે ફટાકો કરો ઊંચા આમ ના લાગે એ બૂમરેન લેવું મને બૂમરેન લેવું બૂમરેન હા ઉતરી જાઉં હા હાલો તમે ના એમ ના કરાય બા ઘેલા છોકરા તે બ્લોગ માં સક્સેસ થઈ ગયા તો હવે ગાઈસ લાગી ગઈ છે ભૂખ તો જાય છે જમવા માટે અમાર મન બહુ ભૂખ લાગે છે સાચું મન બહુ લાગી હાલો ખાઈ નાખ કેટલા ખાવા તો પણ ઉઠી નાખી ગઈ હવે જમવામાં ભાઈ એકદમ દેશી છે દાળ છે છાશ છે બટેકાનું શાક મગનું શાક સલાડ રોટલી પાપડ મસ્ત મજાનું છે ઘર જેવું કા બહુ મજા આવે મનુ નાઈને છે ને સવારના થેપલા બહુ ભાવે અફસોસ કરે છે આજ તો ગાઈસ અત્યારે અમારું ચાલે છે ફોટોશૂટ પટરે કે ઉપર દેખો આ છોકરીઓને ફોટા ખૂટે નહીં અમે વાઈટ જોઈને બેઠા કોઈને એ ડબલું થઈ જાજો મને નીતિનભાઈ ને એ ડબલું થઈ જાવ લીટરિયામાં મેળ આવશે લીટરિયા 5 લીટર ની જો હે મારે ભાઈ તો હું અને નીતિનભાઈ અત્યારે જાય છે મસાલો લેવા અને અહીંયા હે ને રેજો થોડીક વાર એકલી બરાબર હા હા શું કરે ભાઈ ગોસિપ ગોસિપ ગોસીપ એટલે હું આપણે ખટપટ અરે ઊંચામાં બહુ હે ને એટલે આ ચાવી ક્યાં ભાઈ હાલો આપણામાં ખબર ના પડે ઇંગ્લિશ ચોકલેટ લઈ આવજો ચોકલેટ હા વાંધો નહીં હાલો ચોકલેટ લઈ આવજો ઓલું લઈ આવજો હદ પી આવો ચોકલેટ લઈ આવજો ઓલું લઈ આવજો લે લેવરી ના હે બસ બસ લઈ આવો હા હાલી નીકળ હાલો બ્લોગ બંધ કર દો અહીંથી બંધ થાય ને એમ નહીં હા એમ કહું છું અમને થરની ચાવી આપો અમે બે જઈ આવીએ હા ભાઈ તો જવા દે ને તો આ થોડું સાંભળવાનું બાજુ મને આવડે છે તમને આવડે જ છે ખટપટ કરતા બધાને હાલો આ બંધ કરી દો ખટપટ કેવી આ બંધ કરી દો ખટપટ વાળો હા બંધ કરી દો હા શું કહી તો આ કંઈક છે આપણા સાસણનો નજારો ભાઈ હરિયાળી હરિયાળી અને સાથે ચોમાસું બીજું શું જોઈએ તમને બધાને ખબર છે આપણે મહારાષ્ટ્રમાં જઈએ એટલે હમણાં પેલો વિવાદ હાલતો હતો કે ભાઈ તમને ગુજરાતી બોલતા આવડે કે નહીં મહારાષ્ટ્રમાં મરાઠી જ બોલવાની ગુજરાતી નહીં બોલવાનું એવું બધું હતું ને તો આ આખી બસ છે ને ભાઈ અત્યારે મરાઠીની છે બરાબર એ આપણા સાસણની અંદર તો આને કદાચ પૂછ્યું હોય તો મેં કે તમને ગુજરાતી આવડે એમ કે ના તો નીકળવાનું અહીંથી એમ કહેવાય આપણે ભાઈ માણસ ગુજરાતી માણસ છે ને દિલદાર માણસ છે કોઈ દી એવા પ્રશ્ન પૂછે જ નહીં આ તો ખાલી એક મને વાત યાદ આવી ને એટલે મેં કીધી એટલે એવું ક્યાંય હોય નહીં સન આપણે આપણા પપ્પાના સન જ છીએ તમે છો અમે થોડા અમે તો ડોટર છે હા તમે ડોટર છો ગટર છો ગટર કાંઈ ગટર મોજ આવી ગઈ મને જ્યાદા નહીં દાદા બાદા કઈ ના હોય